એસજીયુની કોલેજમાં પરીક્ષામાં વિવાદ મામલે કુલપતિએ ખુલાસો આપ્યો। વિદ્યાર્થીનીઓ સાથે કોઈ પણ ઘટના ન બની હોવાનો કુલપતિએ દાવો કર્યો છે। આવી કોઈ ઘટના બની નથી, આખી વાત ઉપજાવી કાઢી છે। બહારથી કોઈએ મીડિયાને ફોન કર્યો હતો। સ્ક્વોડની ટીમ પરીક્ષામાં તપાસ માટે ન આવે તે માટે આ વાત ઉપજાવી હોવાની નિવેદન આપ્યું છે। સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી, આવી કોઈ ઘટના બની ન હોવાનું સામે આવ્યું। જેમણે વાત ઉપજાવી હશે તેમના વિરુદ્ધ પગલાં લેવાની વાત કરી છે। દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓની અંદર મહિલા સ્ક્વોડની કામગીરીને લઈને જે માહિતીઓ બહાર આવી હતી એ સંદર્ભમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા એ મહિલા સ્ક્વોડ જે છે પુરુષ વિદ્યાર્થી અને મહિલા વિદ્યાર્થીની બંનેને એ પોતાની ઉત્તરવય પાસે જઈને રેગ્યુલર રીતે ચેકઅપ કરતા માલુમ પડે છે। તે સમય દરમિયાન વર્ગખંડ સુપરવાઇઝર પણ સંપૂર્ણ સમય માટે હાજર હતા। આ અમારો જે મહિલા સ્ક્વોડ દ્વારા મહિલાઓને ચેક કરવાનો જે અમારો પ્રયાસ છે તેને અટકાવવા માટે આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ થઈ હોવી એવું પ્રથમ દર્શે માલુમ પડે છે। આથી પ્રશાસનને સૂચના આપવામાં આવી છે કે જ્યાં પરીક્ષા બિલ્ડિંગ હોય એની નજીક વ્યક્તિ કે વિદ્યાર્થી ત્યાં આ પરીક્ષા દરમિયાન હાજર ન રહે, જેથી આવા પ્રકારની ગેરસમજો ન થાય। આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે શૈલેષ। ગઈકાલે એક ઘટના સામે આવી હતી, એવા સમાચાર હતા કે વીએનએસજીયુની કોલેજમાં કેટલીક વિદ્યાર્થીનીઓ કે જે વિદ્યાર્થીનીઓ આવી હતી તેમને ટોપ ઊંચું કરાવી અને ચેક કરવામાં આવ્યું। મહિલા સ્ક્વોડે ચેક કરી કે કાપલી છે કે નહીં। આખી વાત ખોટી હોવાનું કુલપતિ કહી રહ્યા છે। ચોક્કસપણે કુલપતિએ આજે ખુલાસો કર્યો છે કે જે રીતે ઘટના સામે આવી છે ને તેના સીસીટીવીના ફૂટેજ ચેક કરવામાં આવ્યા, તેમાં આવી ઘટના બની નથી। અલબત્ત કુલપતિ એ પણ જણાવી રહ્યા છે કે મહિલા સ્ક્વોડ દ્વારા જે તે મહિલા વિદ્યાર્થીની હોય તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ કપડાં ઊંચા કરવામાં આવ્યા હોવાની એવી કોઈ જ વાત ન હોવાનો પણ તેઓ જણાવી રહ્યા છે। સમગ્ર ઘટનામાં કંઈક ને કંઈક ચેકિંગ શરૂ થતા આ ખોટી વાત ઉપજાવી કાઢવામાં આવી હોવાની પ્રોફેસર ડોક્ટર કે.એન. ચાવડા જે કુલપતિ છે તે જણાવી રહ્યા છે। જોકે આ સમગ્ર મામલામાં જે કોઈ જવાબદાર હશે તેમની સામે ચોક્કસ પોલીસ ફરિયાદ સુધીના પગલા ભરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે। શૈલેષ, ઘણા બધા સવાલો ગઈકાલે ઉદ્ભવી રહ્યા હતા કે આ પ્રકારની ઘટના કે જે બિલકુલ યોગ્ય નથી। આજે જે વાત ફેલાવનાર લોકો છે એ લોકોની સામે કેવા પ્રકારની કાર્યવાહીની માંગ કરી છે કુલપતિએ? કુલપતિએ ચોક્કસ જણાવ્યું છે કે એક તો કામરેજ અને ભરૂચ બે વિસ્તારની કોલેજની આ વાત પર્ટિક્યુલર સામે આવી હતી અને ત્યારબાદ એ બંને જે કોલેજો હતી ત્યાંના સીસીટીવી ફૂટેજ મંગાવવામાં આવ્યા હતા। એ સીસીટીવી ફૂટેજમાં ક્યાંય વાંધાજનક દેખાયું ન હોવાનું કુલપતિ જણાવી રહ્યા છે અને આ વાત ખોટી વાત ફેલાવનારની સામે પોલીસ ફરિયાદ કરવા સુધીની તૈયારી હોવાનું પણ કુલપતિ જણાવી રહ્યા છે। જી શૈલેષ, આભાર તમામ વિગતો માટે। તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગઈકાલે એક એવા સમાચાર હતા કે વિદ્યાર્થીનીઓ કે જે પરીક્ષા આપવા માટે આવી હતી, મહિલા સ્ક્વોડ આવ્યા ત્યારે ટી શર્ટ ઊંચા કરાવી અને ચેક કર્યું કે કાપલી છે કે નહીં। આખી વાતને રદિયો આપ્યો છે। કુલપતિએ કહ્યું છે કે આ વાત ખોટી છે।